ડ્રગ્સનું દૂષણ સતત વધી રહ્યું છે। પહેલા એવું હતું કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે અને પાકિસ્તાન તરફથી ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવે છે, એટલે દરિયા કિનારે ડ્રગ્સ ઝડપાય તે ખૂબ જ સ્વાભાવિક બાબત લાગતી હતી અને તેમાં કામ પણ થઈ રહ્યું છે। ચિંતાજનક બાબત એ છે કે હવે આ ડ્રગ્સ ગુજરાતના શહેરોમાં, ગામોમાં, જિલ્લાઓમાં આવી ગયું છે અને એટલા માટે યુવાનો પર ખતરો થવો એ ખૂબ સ્વાભાવિક બાબત છે। એક વાત અલગ છે કે સરકાર પ્રયત્ન કરે છે કે ડ્રગ્સ ઝડપાય, પરંતુ આ પ્રયત્ન પણ એટલે થઈ રહ્યો છે કારણ કે ડ્રગ્સ ગુજરાતમાં ફેલાઈ ગયું છે। ત્યારે અનેક સવાલ ઊભા થાય છે। પહેલો સવાલ એ કે કેમ અવારનવાર ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે? જેમ મેં કહ્યું તે મુજબ માત્ર દરિયા સુધી સીમિત નથી, હવે શહેરમાં બની શકે કે આપણી આસપાસ પણ એ આરામથી મળી જાય અને એટલા માટે આ ચિંતા વધુ ઉપજાવનાર છે કારણ કે કોલેજ જતો વર્ગ કે જેને હંમેશા ટાર્ગેટ કરવામાં આવે છે તે વધારે વિચારતો નથી અને એક ઉંમરે વ્યસન થવાની સંભાવના રહે છે અને યુવાઓ પર સૌથી મોટો ખતરો એ જ 18 થી 22 વર્ષની ઉંમરની આસપાસનો હોય છે અને એટલા માટે આ સવાલ સૌથી મહત્વનો છે કે આવું થવા પાછળનું કારણ એ યુવાઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને એટલા માટે આ સ્થિતિ સર્જાય છે। સવાલ એ છે કારણ કે આપણો દરિયા કિનારો સીધો પાકિસ્તાન સાથે ભળે છે અને એટલા માટે શું ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવે છે? એક મોડસ ઓપરેન્ડી એ પણ હતી કે ગુજરાત થકી ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ડ્રગ્સ ઘુસાડવાની વાત હતી અને એટલા માટે ગુજરાતનો દરિયા કિનારાને કારણે ખૂબ જ આસાન રહે છે કે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી શકાય બીજા રાજ્યોની સરખામણીએ, કારણ કે ત્યાં વાયા આવવું પડે, અહીંથી સીધી પાણીની સરહદ હોવાને કારણે ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવે છે। આ સૌથી મોટો સવાલ ગુજરાતની 6.5 કરોડની જનતા માટે છે કારણ કે જ્યાં દારૂ સિગરેટ પણ ખતરનાક હોય ત્યાં આ જે ડ્રગ્સ છે તે યુવાધનને સંપૂર્ણ બરબાદ કરવાની ક્ષમતા રાખે છે અને એટલા માટે આ ડ્રગ્સનો વ્યાપ જો આગળના દિવસોમાં વધે તો એ રાજ્યના યુવાઓને સમાપ્ત કરવાની પણ ક્ષમતા રાખે છે કારણ કે ધીરે આપણે જે પ્રકારે વાકેફ છીએ તે મુજબ એડિક્શન થતું જાય છે અને એ સ્તર પર પહોંચી જાય છે કે ત્યારબાદ તેનો કોઈ છુટકારો નથી રહેતો, એ વ્યસન કરવી જ પડે છે અને જો એ ન થાય તો મગજનું સંતુલન પણ યુવા ગુમાવી બેસે છે અને એ સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। અને સવાલ એ છે કે શું ડ્રગ્સને લઈને આખી ચેન ચાલી રહી છે? એટલા માટે કારણ કે થોડી વાર પહેલા અમે આપને જે અહેવાલ બતાવ્યો તે રાજસ્થાનથી ગુજરાતમાં ટાયરમાં નાખીને 4 વ્હીલરના આવી રહ્યું હતું અને તે જોહાપુરાના એક વ્યક્તિને આપવાનું હતું। હવે આ ચેન નથી તો શું છે? જે પ્રકારે તેની અલગ લિંક મળી રહી છે, જે ડોટ્સ કનેક્ટ થઈ રહ્યા છે તે એક મોટી ચેન તરફ ઇશારો કરી રહ્યું છે અને એટલા માટે જ તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર એ પાછળ લાગેલું છે કે કોઈ પણ પ્રકારે એક વ્યક્તિ પકડાશે તો નહીં, આખી ચેનને પકડવી ખૂબ જરૂરી છે અને જો આ ચેન પકડાશે તો ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દેશની બહારના લોકો પણ સંડોવાયેલા હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સવાલ તો એ પણ છે કે અવારનવાર ડ્રગ્સ પકડાય છે, અવારનવાર આરોપીઓ પણ પકડાય છે, જે ટીવી સ્ક્રીન પર આપ પોલીસની સાથે જોઈ રહ્યા છો તેવા અનેક લોકો છે। આ માત્ર એક ચહેરો નથી જે આપ જોઈ રહ્યા છો, આવા અનેક લોકો છે, કાર્યવાહી થાય છે, પરંતુ કેસ કેમ વધે છે? કેમ કાયદાનો ખોફ નથી રહેતો આ ડ્રગ્સ પેડલર્સમાં અને ડ્રગ્સનું વેચાણ જે લોકો કરે છે તેમાં? અને હવે જ્યારે તહેવારોની સિઝન આવે છે ત્યારે તહેવારોની સિઝનમાં એવું જોવામાં આવે છે કે ડ્રગ્સનું ચલણ વધી જાય છે યેન કેન પ્રકારે। થોડા સમય પહેલા અમેરિકા અને કેનેડામાંથી જે ડ્રગ્સ આવ્યું હતું અમદાવાદમાં એ તો ચોંકાવનારું હતું, રમકડામાં આવ્યું હતું, હવે પોસ્ટના મારફતે રમકડામાં આવે છે। જો આટલું આસાન થઈ ગયું હોય તો પછી અનેક સવાલો રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ઊભા થાય છે। કાર્યવાહી થાય છે તેવું ગૃહ રાજ્ય પ્રધાન કહી રહ્યા છે, પોલીસ તંત્ર કહી રહ્યું છે, પરંતુ તો પણ સવાલ તો થાય કે કદાચ કાર્યવાહી એટલી કડક નથી થતી ને એટલા માટે કેસ વધી રહ્યા છે। સવાલ, સૌથી મોટો સવાલ આ છે કે જે દરેક મા બાપ, દરેક વાલી, ગુજરાતનો દરેક નાગરિક પૂછી રહ્યો છે એ છે કે શું ખરેખર આ દૂષણ દૂર થશે? આ જવાબદારી જો કે સરકારની જેટલી છે એટલી જ આમ જનતાની છે કારણ કે અત્યારની જનરેશનમાં, અત્યારની પેઢીમાં આ પ્રકારનું વ્યસન કરવું એ ફેશન બની જાય છે અને ફેશનના ભાગરૂપે કરવામાં આવે છે। કોઈ વ્યક્તિ કે કોઈ મિત્ર ન કરતો હોય તો તેને એ કરાવવા માટે બીજા મિત્રો મહેનત કરતા હોય છે અને તેને એ કહેતા હોય છે કે આ કર કંઈ ન થાય અને ત્યાં જ આ સૌથી મોટી ભૂલ થતી હોય છે અને આ ભૂલથી બચવું એ ખૂબ જરૂરી છે। જો કે ડ્રગ્સ વિશેનો અહેવાલ જો આગળ પણ અમે સતત આપને બતાવીશું, જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન અમે ચોક્કસ કરીશું।